જમાડી તો કોઈ પણ દેશે, તારા હાથની મીઠાશ હવે નહીં મળે. હા કંકુ, હું રોજ સવારે તારી ખીજે આપ કરીશ. બહુ વાંચી લીધું બેન, હવે સટાસટી ચા નાસ્તો કરી લ્યો. આજે તો મારા હાથે હું કંકુને જમાડીશ. નાના બેન, મારે કંઈ નથી સાંભળવું. આજે તો તારે મારા હાથે જ જમવું પડશે. અરે વાહ, તારો સૌથી પહેલો કોળિયું મારા હાથે. લેખા, આવો મોકો તો હું કેમ ચૂકી શકું? કંકુ, આજે તો તારે મારા હાથે પણ ખાવું પડશે. એક બાઈટ. હા, આલે આલે. હવે આવશે મજા. કંકુ, શું થયું? બા બાપુજીની યાદ આવી ગઈ હશે, હે ને કંકુ? મમ્મી, એ તો સ્વાભાવિક છે ને, લગ્ન જેવો પ્રસંગ છે અને પોતાના સગા મા બાપની ગેરહાજરી હોય. હા, સાચી વાત છે ભાભી. મમ્મી, તમને તો ખબર છે, મારા લગ્ન થયા ત્યારે હું પપ્પાને પણ મારી સાથે જ લઈને આવવાની હતી. આવા સમયે મા બાપ યાદ આવતા હોય છે. કાં કંકુ? કઈ વાંધો નહીં કંકુ, તું અંદર જા, મન હળવું કરી લે. કંકુ, તારી થાળી લીધી છે? એટલે કે જમી લેજે. હા, ભૂખી ના રહેતી. હા ચાલ કાકુ. પ્રિયા, કેટલીક વાર એકાંત માણસને વધારે સાંત્વના આપે છે. તું જમી લે. કંકુ, તું જા. એક મિનિટ કંકુ. કંકુ, આલે પાણી પી લે. હેડકી બંધ થઈ જશે. કંકુ, શું થયું? કોઈ કઈ કીધું તને? ભાભી, ક્યાંક આપણો બરછાવાળો ભાંડો તો નહીં ફોડી નાખે ને? આ પેલા જોવા તો દે કે એ શું જવાબ આપે છે. મા બાપુની યાદ આવી હતી કે પછી બીજી કોઈ વાત છે? ના ના, બા બાપુજીની જ યાદ આવી હતી.